અત્યાર સુધીમાં આપણે બટર ખાધું, ઘી ખાધું, પણ તમારા ફેસ વોશમાં લગાડવાનું આવે તો કેવું થઈ જાય? અમદાવાદની અંદર એક એવી બ્રાન્ડ છે કે જેની અંદર આ બધી વસ્તુ યુઝ કરવામાં આવે છે, જેમાં કોફી છે, ઓરેન્જ છે. તો ભાઈ આ બધી વસ્તુ ખાવાની વસ્તુ આમાં લગાડવાની, બધું લગાડવાનું સાહેબ. તો આ કોઈ નુકસાન કે તકલીફ કોઈ જાતનું કોઈ નુકસાન નથી અમારે. આ એકદમ નેચરલ પ્રોડક્ટ છે. અમે 95% ઉપર અમે આ બધી વસ્તુ બનાવેલી હોય. તો અમદાવાદની અંદર કઈ કઈ જગ્યાએ મળવાનું છે કઈ દો? અમદાવાદમાં રામબાગ છે, મણિનગરની અંદર, મણિનગરમાં સિંધી માર્કેટમાં છે અને કુબેરનગર એરપોર્ટની જોડે. અને આ જે આપણે અત્યારે આવ્યા છે એ રામબાગ છે આપણે. આ રામબાગ, રામબાગ મણિનગર. અને આ જગ્યાએ તમારે લેડીઝોને પછી આ બધું તમે તો બધું પેક હોય તો બધા ટેસ્ટિંગ આપો કે નહીં? બધી જ જાતનું ટેસ્ટિંગ અમે આપીએ. બધું જ ખોલીને તમે બતાવો કે આવું આવે છે, સારું લાગશે કે નહીં. એના ફીલ કર્યા પછી, બધું યુઝ કર્યા પછી જ અમે એને પ્રોડક્ટ સજેસ્ટ કરીએ. તો જેને જેને આ બધા પ્રોડક્ટ જોતા હોય તો અમદાવાદની અંદર તમે ટેસ્ટર માટે આવો, અને જેને કદાચ ઘર બેઠા જોતું હોય, કદાચ ન આવે તો તમે ફોન ઉપર પણ મંગાવી દેશો, પહોંચાડી દેશો કે નહીં કરશો? ફોન અમદાવાદમાં અમે ડિલિવરી અમે કરી આપીશું. અમદાવાદ બહાર બધી જગ્યાએ અમે કુરિયર થ્રુ પહોંચાડી દઈશું. તો આખો વિડીયો જો, તમને બધી ટોટલી માહિતી પણ આપવાની છે. માર્કેટની અંદર ઘણી બધી કેમિકલની પ્રોડક્ટ મળતી હોય છે. આપણે એવું થાય કે કઈ લગાડીએ કઈ ના લગાડીએ, કારણ કે કેમિકલ વગર તો મને નથી લાગતું કે કોઈ પ્રોડક્ટ બનતી હોય. તો આજે હું એક એવી જગ્યાએ આવ્યો છું અમદાવાદની અંદર છે ને ભાઈ, મને ખાસ કીધું કે કમલેશભાઈ તમે અમારી વસ્તુ બતાવો. અને વસ્તુની વાત કરું તો એ લોકો પાસે આપણે ઘી ખાવાની વસ્તુને એ લોકો શું કે તમે શેમાં યુઝ કરી રહ્યા છો? અમે સ્કિન પ્રોડક્ટની અંદર સ્કિનમાં, પછી માખણને પણ તમે શેમાં લગાડવાનું? માખણ આપણે ડીપ નરિશિંગ આપણે હાથ ઉપર, અને પછી કોફી પીવાની, કોફીને તમે ફેસ વોશ. હા, પછી ઓલું ઓરેન્જ હતું, ઓરેન્જ પીલ ઓફ માસ્ક, એ પણ ફેસ વોશ. એ ફેસ વોશ નહીં, પીલ ઓફ માસ્ક આપણે લગાડીને રાખવાનું આપણા ફેસ ઉપર. મેં આજ સુધીમાં ક્યાંય એવું જોયું નથી કે ઘીનું કોઈ આ ફેસ વોશ બનાવ્યું હોય આખું. ઘી ફેસ વોશ હતું ને તમારે? ફેસ વોશ, ક્રીમ, ક્રીમ અને ફેસ ઓઇલ પણ છે અમારી પાસે. તો ચીકણું ચીકણું ના થઈ જાય? કશું ચીકણું ના થાય સાહેબ. ભાઈ એવું માર્કેટની અંદર વસ્તુ બધી આવી ગઈ છે. તમારી પાસે કેટલી પ્રોડક્ટો છે, ને આ બધી કેમિકલ નથી, કારણ કે કેમિકલ વગર તો અમુક વસ્તુ બનવાની જ નથી. તો કેમિકલ નું થોડાક પ્રકાર સમજાવો મને થોડાક. કેમિકલના પ્રકાર અમારે એવું છે કે અમે 100% એમ નહીં કહેતા કે અમારી વસ્તુ નેચરલ છે. એની અંદર કેમિકલનું અમારી વસ્તુ નાખી. એક વસ્તુ મને થોડી કહેતા પણ જાઓ ને, આપણે વાત પણ કરતા જઈએ. ક્યાંથી સ્ટાર્ટ કરીશું બોલો? આપણે જેમ કે આપણે તમે કીધું ઘીના, તો આપણે ઘીથી સ્ટાર્ટ કરીએ. જેમ કે ઘીનું આખું નવું પેકેટ જ કાઢીએ આપણે. હા, આ અમારું છે. હા, જો તમે અહીંયા આવો છો ને તો તમને એક વસ્તુ કહેવામાં આવશે, આ ટેસ્ટર છે. જોઈ લે, આ બધું તમને ટેસ્ટર, તમારે ગમે તેટલું લગાડવું, ટેસ્ટિંગ કરી શકો છો તમે. બધી વસ્તુ તમને ચેક કરી આપે. બરોબર છે. લેડીઝ જેન્ટ્સ બધા માટે લાગે કે બધા યુનિસેક્સ પ્રોડક્ટ છે. નેચરલ ઉપર બધાનો હક છે. ચલો હવે પહેલા આપણે સ્ટાર્ટ ક્યાંથી કરશું? આ અમારું જેમ કે ઘીનું ફેસ ઓઇલ છે. આ ઘીનું ફેસ ઓઇલ. હા, ઘીનું ફેસ ઓઇલ, જેમ કે પિગમેન્ટેશન થઈ ગયું, તમારી ડેડી સ્કિન થઈ ગઈ, ઝાંક્યા પડી ગયા હોય, જેમ કે ડર્મોટોલોજીથી થાકી ગયા છો, એ બધી વસ્તુ આપણે અહીંયા એને સોલ્વ કરી આપવામાં. અને એવું નથી કીધેલું છે, આપણે લોકો આવેલા પણ છે, એને પ્રોબ્લેમ સોલ્વ પણ કરી છે. અચ્છા, તો આનાથી પ્રોબ્લેમ સોલ્વ થાય છે? થાય છે. તો પછી તમારી પાસે હમણાં બધા લોકો અમને કોમેન્ટ કરતા હોય છે, અને અમારા અવેરનેસ માટે પણ, અને તમારા માટે કે અને વ્યુઅર્સ માટે, તો આ બધાના લાયસન્સ તમારી પાસે છે કે આ બધા અપ્રુવલ છે કે તમે એનું? બધી પ્રોડક્ટના અપ્રુવલ છે આયુષ દ્વારા. આયુષ દ્વારા એટલે આ લેબોરેટરી સર્ટિફિકેટ કરાવેલી હોય બધી? પ્રોપર લેબોરેટરી સર્ટિફિકેટ કરાવેલી આ બધી વસ્તુ. કોઈ પણ વસ્તુ એમને આપી દીધી કે કોઈને લગાડી દીધી એવું કઈ નથી? એવું કશું નથી અહીંયા. જે પણ છે બધા સર્ટિફિકેટ વાળા જ છે બધા. એ જેન્યુઅલ વસ્તુ છે, એ 100% વસ્તુ જેન્યુઅલ છે. અને તમે હજુ અમને સજેશન આપજો, કારણ કે જેટલા સજેશન તમારા હશે અમે જરૂરથી પહેલા તો ચોખવટ કરશું કે ભાઈ તમારી પાસે સર્ટિફિકેટ છે, લાયસન્સ છે તમારી પાસે, અથવા તમારી આની પાસે લેબોરેટરી કરાવેલી છે, લોકો વાપરી શકે એવું પણ તમારી પાસે છે, તો જ અમે વિડીયો બનાવી છે. અને એમને મને ખાસ કીધું કે કમલેશભાઈ આપણી પાસે બધા જ તમામ પ્રકારના આપણી પાસે રિપોર્ટ છે, એટલે તમે બે ધડક તમારા વ્યુઅર્સને કહો કે અમારી વસ્તુ વાપરશે તો કોઈ તકલીફ નહીં થાય. નહીં થાય સાહેબ. લોકોને વાપરવી છે, પણ એકચ્યુઅલમાં બીક લાગતી હોય છે કે ભાઈ આમાં તમે કેમિકલ નાખીને આપણી બોડીની પથારી ભરી જાય, કે સારું થવાની જગ્યાએ બગડી જાય, તો એવી બીક લાગતી હોય છે. બીક લાગશે જ ને સાહેબ. અમે તો અત્યારે જ આવ્યા છે. લોકો અત્યારે શું છે કે લોકો કન્ફ્યુઝ છે કે કોની ઉપર ટ્રસ્ટ કરીએ, કોની ઉપર ના કરીએ. હા, બધા નેચરલ તો કહેતા જ હોય છે. નેચરલ વસ્તુ અત્યારે એવી રીતે કરી છે કે નેચરલમાંથી અમે શું છે કે અત્યારના ટાઈમમાં શું છે કે આપણે નેચરલ ગમે તે વસ્તુ બનાવી લઈએ. તો અત્યારે નેચરલ શું છે, પેસ્ટિસાઇડ, યુરિયા અને આ બધું કેમિકલ પ્રોડક્ટથી જ હમણાં બધી વસ્તુ હોય. અને એ લોકો માટે હું ખાસ કહેવા માંગુ છું, જે લોકો ઘરની રેમેડીઝ પણ યુઝ કરે છે,
તો એ રેમેડીઝ કેવી છે એની અંદર તો એ ક્યાંક ક્યાંકનું ઉગેલું જ છે. પેસ્ટિસાઇડ અત્યારે જમીન પણ એવી ખરાબ છે, તો અમે શું કરીએ કે એ જે ઓઇલ નીકળે, ઓર્ગેનિક. હા, એ ઓર્ગેનિક, એમાં પણ કેમિકલ છે. અચ્છા. એ અમે કેવું શું કરીએ, એમાંથી અમે એક્સટ્રેક્ટ કાઢી લઈએ, તો એની અંદર જે એના પોઝિટિવ સાઇન છે બધું અમે કરીએ. જેમ કે મોલિક્યુલર, સારા મોલિક્યુલર કાઢી. શેમાંથી કઈ વસ્તુ છે તમે જે અત્યારે કહો છો? બધી વસ્તુ એવી છે. તો એટલું બધું થોડું કઈ તમારી પાસે ભંડાર નીકળી જાય? ભંડાર સર અમારી પાસે નહીં, લોકો પાસે છે. એવા મશીનરી છે જે મોલિક્યુલર કાઢતી હોય. અચ્છા, તો એટલું એટલી માત્રામાં મળી જાય? મળી જાય છે સર. વાહ. તો હવે એવી કોઈ વસ્તુ છે કે લોકો ડેલી યુઝ કરે કે જે તમારી કોઈ વસ્તુ સ્પેશિયાલિટી શું છે બતાવો ને થોડીક મને. જો મારી સ્પેશિયલ બધી વસ્તુ છે. આપણે જેમ કે આપણે મોઇશ્ચરાઇઝર છે, તમે જેમ ક્રીમ વાપરો છો, મને કાઢીને બતાવો થોડું. જેમ કે આ અમારે, હા, જેમ કે આ એક નિયાસિનામાઇડ છે અમારું. આ શું છે? આ નિયાસિનામાઇડ છે, ફેસ સિરમ છે. આપણે મોઢે લગાડવાનું? મોઢે લગાડવાનું. આનાથી તમારા જે ડાર્ક સર્કલ છે એ એમાં ઇફેક્ટિવ રહેશે. પછી તમે સનસ્ક્રીન કીધી હતી. સનસ્ક્રીનમાં લોકો અત્યારે જે યુઝ કરે છે સનસ્ક્રીન મારી, હા હા, બીજાથી ડિફરન્ટ ખાલી તમને એમ બતાવી દઉં છું કે આ સનસ્ક્રીન છે, એની અંદર લોકોને ઓઇલી, વ્હાઇટ પેચીસ, પછી પિમ્પલ્સના, આ તમે લગાડો, આમાંથી કોઈ તમને ઓઇલી નહીં, અને બધી જે વસ્તુઓ છે આ તમારી સ્કિન ઓબ્ઝર્વ કરે છે. એટલે તમને એવું લાગશે કે નહીં તમે કઈ વસ્તુ લગાડી છે. પછી તમારું ઓલું માખણ વાળું, હા, મને તો એ બહુ મગજમાં બેસી ગયું છે. માખણમાં તમને હું બતાવી દઉં મારું. બોડી બટર. આ છે બોડી બટર. આ 5 ફ્લેવરમાં અમે અવેલેબલ કરી છે. 5 ફ્લેવર? 5. બગડી ના જાય બટર? નહીં સાહેબ, એમાં 5% અમારે કેમિકલ નાખેલું છે. એટલે કેમિકલ 5%. એટલે એ કેમિકલ આપણા માટે ગુડ કેમિકલ કે બેડ? ગુડ કેમિકલમાં એવું છે, અમે પણ એને જેન્યુઅલ રીતે લઈએ, પણ એ અમારું સોર્સેસ નથી. અમારે જેમ કે ફ્રેગ્રન્સ પ્રિઝર્વેટિવ થઈ ગયું, આપણે સેન્ટ જેમ કે ફ્રેગ્રન્સ થઈ ગયું, તો એ અમારે બીજાથી પરચેસ કરવું પડે. બોલો, આ માખણ જોઈ આ ખાવાનું નથી હો, છોકરાને દૂર રાખજો નકર માખણનો લોંદો ખાઈ જાય. હવે આ માખણ છે, અને તમે ઓઇલ પણ જોઈ શકો છો જેમ ઘીમાં આવે. આ તમે ડીપ નરિશિંગ, જેમ કે ફિલ્મ સ્ટાર ને આ બધા જે યુઝ કરતા હોય, આ પ્રીમિયમ સેગમેન્ટ છે અમારું. તો આને તમે લગાડી શકો, અને આને 96 અવર્સ તક તમને આનું નરિશ કમ્પ્લીટ ડીપ, અને આપણે એને ધોઈ દીધું હોય તો 6 કલાક સુધી આની અસર તો રહે જ. અને સૌથી મોટી વસ્તુ, તમારે આ આગળ લગાડેલું હોય તો તમારે કોઈ ફ્રેગ્રન્સ લગાવવાની જરૂર ના હોય. વાહ. લોકો, તમે ઘણી કંપની કહે છે કે તમને જોવા મળે છે કે આપણે કેરેટીન કન્ડિશનર, કોઈ પણ કન્ડિશનર હોય તો એની અંદર કહેવામાં આવે છે કે 2-3 મિનિટ એને વોશ કરીને ધોઈ લો. અમારા કન્ડિશનરની અંદર એવું કશું નેચરલ વસ્તુ હોવાના લીધે આ બધી વસ્તુ શું કે તમે લગાડો, લોકો સેટ વેટ તરીકે પણ યુઝ કરી શકે છે, અને કોઈ પણ જાતની કોઈ એમાં નુકસાન. તો આમાં જેમ કે હું યુઝ કરું છું, રાત્રે લગાડું શેમ્પૂ અને રાત લગાવી હોઈ જાઉં, તો મને આના ડબલ ઇફેક્ટ જોવા મળે છે. એટલે નગર તો આપણે માથું ધોઈ નાખીએ પછી કે ઓલું કન્ડિશનર કરીએ, હા, તો પછી ધોઈ નાખવાનું ના હોય તરત જ? ધોઈને એ કેમિકલ વાળું તમે ધોઈ શકો છો. કેમિકલ વાળું ધોવું જ પડશે ને તમારે. આ કેમિકલ નથી? હા, આ કેમિકલ નથી સાહેબ, આ વોટર બેઝ. જો એકદમ વોટર બેઝ છે. ને આનાથી ડેન્ડ્રફ ના પ્રોબ્લેમ બધા, એવું નથી કેરેટીન થાય સ્ટ્રેટ જ થાય. પછી શેમ્પૂ, બધી વસ્તુ આપણે જેમ કે વાળથી થતી પ્રોબ્લેમ, ડેન્ડ્રફ, હેરફોલ, આ બધી ચીજોમાં આપણે એને કમ્પ્લીટ કરી દઈએ. આ શું છે? શેમ્પૂ છે. જે ઓઇલને અવોઇડ કરતો હોય તો આપણે આ હેર સિરમ એને આપીએ આપણે. એટલે એની જે જરૂરિયાત બધી પૂરી થઈ બધી જરૂરિયાત એને, અને વાળ એવાને વારીએ. તમને એવું કોઈ લાગે જ નહીં કે ઓઇલ લગાડ્યું છે એકદમ. તો તમારી પાસે તો બહુ બધી લાંબી વસ્તુ છે, કે ઘણી બધી વસ્તુ છે, સ્ક્રબ છે, પછી ફેસ વોશ છે, પછી સાબુ, એટલે આ બધી વસ્તુ લગાડો તો કોઈ કેમિકલ આપણે અસર કંઈ ખરાબ કરે કે એવું કંઈ નહીં? એવું કશું ના કરે.
તો મારા ભાઈ હવે કદાચ કોઈને ઘર બેઠા બહેનોને અત્યારે રોજગારી કરવી હોય અથવા કોઈને આ બધી વસ્તુ વેચવી હોય, કારણ કે આપણી બધી વસ્તુ સ્ટાન્ડર્ડ છે, તો આ બધી વસ્તુ ઘર બેઠા પણ વેચી શકે ખરા કે કોઈ એવા રોકાણ કરીને? કોઈ એવું રોકાણ નથી. 2000, 5000, 10,000ની વસ્તુ લઈ શકે છે. બરોબર. એ આપણે ગમે ત્યાંથી સ્ટાર્ટ કરી શકે છે. એવું કોઈ મારામાં કોઈ બાંધ નથી, કોઈ ટર્મ્સ કન્ડિશન. બીજી એક કન્ડિશન તમારા તરફથી મને આપી દો, જે કે હોય નહીં કોઈ જગ્યાએ, કે આ દાખલા તરીકે કોઈ વસ્તુ 5-6 હજાર રૂપિયાની વસ્તુ કોઈ માણસ લઈ રહ્યું છે, કોઈ લેડીઝ લઈ રહ્યું છે વેચવા માટે, સપોઝ કે ન વેચાણ હોય ને, કે અથવા એ લોકો હારી ગયા કે ભાઈ હવે મારાથી આ નથી થતું, તો એ પાછું લઈ લો તમે ખરા? પાછું લઈ લઈએ, બસ ખાલી એમાં એવું હોય કે સીલ પેક હોવું જોઈએ. હા, બસ એ વસ્તુ અમારું કન્ડિશન પણ જેવી આપી છે એવી પાછી મળવી, એના જે પૂરા પૈસા હશે એમ એને પાછા આપી દઈશું. બેનોને રોજગારી કેવી રીતે મળશે એમાં? આમાં રોજગારીમાં તો એવી રીતે છે કે ટકાવારી કહી દો. ટકાવારી એમાં એવું છે કે અમે જે વેચશે તો અમે એને 10 થી 15, 20, 25 કેવી રીતે વેચે છે કે વધારે વેચાતી હોય તો એ પ્રમાણે આપણે ટકાવારી, અને અમે ફ્રેન્ચાઇઝીનું પણ ઓપ્શન આપેલું છે. આખા ગુજરાતમાં બધી જગ્યાએ ફ્રેન્ચાઇઝી આપણા આખા ગુજરાતમાં આપણા ગમે ત્યાં ઇન્ડિયાની અંદર અમે આ કામ કરીશું. તો ભાઈ જેને એમની ફ્રેન્ચાઇઝી જોતી હોય અથવા ઘર બેઠા બહેનોને રોજગારી જોતી હોય અને આ બધી વસ્તુ તમારે પણ વેચવી તો તમે પણ વેચી શકો છો. સર્ટિફાઈડ છે બધી જ, એ લોકો પાસે લાયસન્સથી માંડીને બધું જ એમાં ક્લિયર છે. કોઈ ઓલું શું કહેવાય, કોઈ વસ્તુ નાખી કન્ડિશન એવું વસ્તુ કશું. હા, તો આજનો વિડીયો એ પૂરો કરીશ. મળીશ પાછા નવા વિડીયો સાથે, નવી મોજ સાથે. મળશું મેળે ખેડ, મળશું ગામ ગી, અરે નહીં મળીએ આમ એક રણ તે દી આ ધરતી તો કે હરિમ તો છે, જેમાં તમે કાલના વિડીયો છે તો મળી રહ્યા તો જોવાનું ભૂલતા નહીં. થેન્ક યુ સો મચ સર, કે જે અત્યારે બહેનો માટે તમે આ બધું સારું કાર્ય કરી રહ્યા છો, અને આવા લોકોને આપણે વધુમાં વધુ આગળ પહોંચાડીએ એના માટે આ વિડીયો શેર કરવાનો છે.